નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ભારતીય બંધારણ સિરીઝમાં આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી દ્વારા જે અરેન્જ કરવામાં આવેલી છે. તો એની અંદર આપણે સંસદ ભણીએ છીએ. સંસદના આપણે મેક્સિમમ ટોપિક કવર કરી ચૂક્યા છીએ. આજે સેકન્ડ લાસ્ટ ટોપિક છે, બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે એનું રિવિઝન કરતા હોઈએ છીએ, જેટલા પણ ટોપિક ચાલ્યા હોય છે એ ક્રમમાં. તો સંસદનું રિવિઝન આવશે. આજના લેક્ચરમાં આપણે એક જ ટોપિક બાકી છે, એની ચર્ચા કરશું. એમાં આપણે ચર્ચા કરશું બિલોની. આપણે બિલમાં સામાન્ય વિધેયક, બરાબર, સામાન્ય વિધેયક, પછી આપણે જોશું નાણાં ખરડો, નાણાં વિધેયક, નાણાકીય અને બંધારણીય સુધારા. આ દરેકે દરેક જે વિધેયક હોય છે, બિલ હોય છે, ખરડા હોય છે, બરાબર, એ આપણે જોવાના છે આજના લેક્ચરમાં. લેક્ચરની શરૂઆત કરીએ પહેલા ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. બિલમાંથી એક્ટ બને છે કઈ રીતે, બરાબર. બિલમાંથી એક્ટ કઈ રીતે બને છે, તો એમાં મેં તમને વાત કરી છે કે નાણાં ખરડાને તમે બાદ કરી દો, તો એની સિવાયના અન્ય કોઈ પણ ખરડા હોય તમે લોકસભા રાજ્યસભા લાવી શકો છો. તો જ્યારે લોકસભામાં લાવવામાં આવશે ત્યારે પેલા પ્રથમ વાંચન થશે. પ્રથમ વાંચનમાં એનું શું થશે? ઇન્ટ્રોડક્શન થશે. જે લેજર હશે, બરાબર, એમાં નોંધણી થશે, દરેકને માહિતી થશે, ટાઇટલ થશે, નંબર પડશે અને ચર્ચા થશે. બાદમાં આવશે દ્વિતીય વાંચન, જેમાં ડિબેટ થશે. જરૂર લાગે તો પાર્લામેન્ટરી કમિટી હશે, એક્સપર્ટ કમિટી, બરાબર, એને રેફર કરવામાં આવશે, એનો રિપોર્ટ આવશે. તૃતીય જે હશે, બરાબર, તૃતીય જે હશે, તો એમાં ડિબેટ થશે અને વોટિંગ થશે. વોટિંગ પાસ થઈ જશે. ડિપેન્ડ ઓન બિલ, કયું બિલ છે એમાં કયા પ્રકારના વોટિંગ પ્રાવધાન કરેલા છે એ મુજબ બિલ પાસ થશે. તો લોકસભામાંથી જશે રાજ્યસભામાં. સેમ એવું રાજ્યસભામાં ઇન્ટ્રોડક્શન થયું હોત તો રાજ્યસભામાં પાસ થઈને જત લોકસભા. એમાં પણ પ્રથમ વાંચન, દ્વિતીય વાંચન, તૃતીય વાંચન. તૃતીય વાંચનની અંદર ડિબેટ થઈને વોટિંગ થશે. વોટિંગ થશે પછી જશે પ્રેસિડેન્ટ પાસે. પ્રેસિડેન્ટ એમાં સાઇન કરશે એટલે બની જશે એક્ટ. શોર્ટકટ ટ્રીક તમને મેં કીધી હતી. જ્યાં સુધી બિલ સંસદમાં છે ત્યાં સુધી એ શું છે? બિલ છે. સંસદની બહાર જશે, બરાબર. સંસદના 3 ભાગ છે: પ્રેસિડેન્ટ, લોકસભા અને રાજ્યસભા. જ્યારે એ સંસદની બહાર જશે ત્યારે શું ગણાશે? એક્ટ ગણાશે અને એ આખા ભારતમાં લાગુ થઈ જશે. આખા ભારતમાં લાગુ થઈ જશે. અહીંયા વાત થઈ ગઈ બેઝિક ઇન્ટ્રોડક્શનની. હવે આપણે શરૂ કરીએ, બરાબર. ખરડા, વિધેયક, બિલ, બરાબર. હવે હું તમને બિલ જ અહીંયા અંગ્રેજીમાં શબ્દ પ્રોનાઉન્સિએશન કરી, બરાબર. વિધેયક, ખરડો તમને જે આપેલું, કારણ કે ગુજરાતીમાં 3-4 નામ છે. ઓકે, હકીકતે ધારા એવું હોવું પડે, કારણ કે આપણી ધારાકીય કામકાજ કરીએ છીએ, બરાબર, એટલે ધારો કહેવાય, બરાબર. સામાન્ય ધારો, બરાબર, બંધારણીય સુધારા ધારો. આપણે ધારો શબ્દ વાપરતા નથી. ખરડો અથવા વિધેયક અથવા બિલ જ આપણે યુઝ કરી લઈએ છીએ ઘણી વખત સંદર્ભમાં. તો હું તમને બિલ કહું, બરાબર, પછી કોમનલી તમે સમજી જજો બિલ એટલે કયા બિલની વાત ચાલે છે. અહીંયા આપણે મોસ્ટ ઓફલી એક ટાઈપ જોઈ ગયા છીએ રિઝોલ્યુશનના કેસમાં, પ્રસ્તાવોના કેસમાં, કે જે સરકારના મંત્રી જે બિલ પ્રસ્તુત કરશે, બરાબર, એને સરકારી બિલ કહેવાશે. અને એની સિવાયના અન્ય મંત્રી બિલ પ્રસ્તુત કરશે, બરાબર, મતલબ વિપક્ષના, અપક્ષના, બરાબર, એને આપણે કહેશું પ્રાઇવેટ મેમ્બર બિલ. પ્રાઇવેટ મેમ્બર બિલ. હવે આની અંદર આપણે વીટો પાવર વાળું ડિસ્કશન આપણે જે રાષ્ટ્રપતિના પાવર હતા એમાં જોઈ ગયા છીએ, બરાબર. વીટો પાવર, એમાં 3 વીટો આપણે જોયા હતા: એબ્સોલ્યુટ, સસ્પેન્શન અને પોકેટ, બરાબર. આત્યંતિક વીટો, નિલંબન વીટો અને જેબી વીટો. તો પ્રાઇવેટ મેમ્બર બિલમાં સંપૂર્ણ ના પાડતા હોય છે. સરકારી બિલમાં કાં તો આ પાડે, કાં તો એક વખત વિચારણા કરવા માટે મોકલે, કાં પોતાની પાસે રાખી શકાય. કયા બિલમાં કઈ રીતે રાખી શકાય એ પણ માહિતી આપણે જોઈ ચૂક્યા છે. અહીંયા આપણે સામાન્ય વિધેયક એક્ઝામ લખશે, બરાબર, યુપીએસસી હોય કે જીપીએસસી, જે બેઝિક બાબતો આપણને બિલના સંદર્ભમાં પૂછાય છે એની જ આપણે ચર્ચા કરશું. સામાન્ય વિધેયક, બરાબર, એટલે સામાન્ય વિધેયક સૌથી વધારે હોય છે, બરાબર. સામાન્ય બિલ વધારે હોય છે. ઓર્ડિનરી બિલ જેને આપણે કહીએ. ઓર્ડિનરી બિલ મતલબમાં ઓર્ડિનરી બિલની વ્યાખ્યા આપણે એ રીતે કરીએ કે જે નાણાં બિલ નથી, નાણાકીય બિલ નથી અને બંધારણીય સુધારા બિલ નથી. એ તમામ બિલ કેવા બિલ છે? સામાન્ય વિધેયક, ઓર્ડિનરી બિલ છે. ઓર્ડિનરી બિલ કામ સરળ હોય છે, ઇઝી હોય છે. આની અંદર વોટિંગ બહુ બેઝિક છે, બરાબર. આની અંદર વોટિંગ બહુ બેઝિક હોય છે. વોટિંગના પ્રાવધાનની અંદર વાત કરું તો પ્રેઝન્ટ એન્ડ વોટિંગ, બરાબર, પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 50%, પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 50% ઓનલી. સામાન્ય વિધેયકના મેક્સિમમ બિલ અહીંયાથી પાસ થઈ જશે. મેજોરિટી પણ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા હતા. મેજોરિટી આપણે અત્યારે જે જોઈ છે મેજોરિટી, તો એમાં આવશે એક સિમ્પલ મેજોરિટી, બરાબર, પ્રેઝન્ટ એન્ડ વોટિંગ ના 50%.
તો પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 50% મતલબ શું થાય છે? તો પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 50% મતલબ થાય છે, માની લો લોકસભા છે, 400 લોકો પ્રેઝન્ટ છે, એમાં કોઈ પાર્ટી બરાબર એ વોટિંગ નથી કરવાની, એના 100 મેમ્બર છે તો એ બાદ થઈ જશે. હવે વધ્યા 300 મેમ્બર બરાબર, જે હાજર છે અને વોટે કરવાનું છે. તો આના 50% +1 મતલબમાં 151 મત પડશે તો એ બિલ પાસ ગણાશે. પછી આવશે એબ્સોલ્યુટ મેજોરિટી બરાબર, એબ્સોલ્યુટ મેજોરિટી મતલબ એને પૂર્ણ બહુમત કહેવાય. પૂર્ણ બહુમત મતલબમાં ટોટલ સીટના 50%. પછી ઇફેક્ટિવ મેજોરિટી. ઇફેક્ટિવ મેજોરિટીની આપણે બિલના સંદર્ભમાં જરૂર નથી બરાબર. મતલબ અમુક હોય છે, આપણે રિમૂવલ પ્રોસેસ જે જોઈ ગયા બરાબર, કોની? ઉપરાષ્ટ્રપતિની, સ્પીકરની, એ બધી બરાબર. એની સિવાય આપણે એની જરૂર નથી. એટલે અહીંયા સામાન્ય વિધેયકમાં સિમ્પલ અને એબ્સોલ્યુટ બરાબર બેથી કામ ચાલી જશે. પછી આપણે જે સ્પેશિયલ મેજોરિટીમાં જશું, આર્ટિકલ 316 બંધારણીય સુધારામાં, એમાં આપણે અલગ અલગ 3 બાબતોને ઉલ્લેખ કરશું. અહીંયા સામાન્ય વિધેયકમાં એટલું યાદ રાખજો, જે નાણાકીય અને બંધારણીય સુધારા બિલ નથી, એની સિવાયના તમામ બિલ સામાન્ય વિધેયક છે, સામાન્ય બિલ છે. સામાન્ય બિલ વધારે હોય છે. સામાન્ય બિલની અંદર સામાન્ય બિલ લોકસભા અને રાજ્યસભા બરાબર બંનેમાંથી પાસ કરવાનું હોય છે. આમાં બંનેની શક્તિઓ સમાન છે. બંનેની શક્તિઓ સમાન છે. આપણે લોકસભા અને રાજ્યસભામાં કોની શક્તિ કેમાં વધારે છે બરાબર, એનું આપણે કમ્પેરિઝન ઓલરેડી જોયું છે. સામાન્ય વિધેયકમાં બંનેની શક્તિઓ વધારે છે. બંને ગૃહમાંથી પાસ કરવાનું હોય છે, ઇન્ડિવિજ્યુઅલી પાસ કરવાનું હોય છે. સામાન્ય વિધેયક નામની જેમ સામાન્ય છે. હવે અહીંયા યાદ રાખજો, સામાન્ય વિધેયકમાં સંયુક્ત બેઠકની પણ જોગવાઈ છે. સંયુક્ત બેઠકની જોગવાઈ છે, આર્ટિકલ 108 બરાબર. સંયુક્ત બેઠકની જોગવાઈ છે. માની લો કોઈ અગત્યનું બિલ હોય, લોકસભામાંથી પાસ થયું, રાજ્યસભામાં પડ્યું રહ્યું, 6 મહિના કરતા વધારે ટાઈમ લાગી ગયો, ડેડલોકમાં જતું રહ્યું છે, અથવા કોઈ બિલ જ એટલું મહત્વનું છે કે એમાં વધારે સમય નષ્ટ ના કરવો હોય, તો સીધી આપણે સંયુક્ત બેઠક બોલાવી જરૂરી લાગતી હોય, તો એમાં આપણે રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવી શકે છે. સંયુક્ત બેઠકની જોગવાઈ કોણ કરશે? ફટાફટ કમેન્ટ કરો. સંયુક્ત બેઠક બોલાવશે રાષ્ટ્રપતિ, તો એમાં પીઠાસીન અધિકારી બરાબર, પ્રિસાઇડિંગ ઓફિસર કોણ કોણ બનશે? પેલા ક્રમ ઉપર કોણ બનશે? બીજા ઉપર? ઓકે, ત્રીજા ઉપર? સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે રાષ્ટ્રપતિ દ્વારા, તો એ સદનનું નેતૃત્વ કોણ કરશે? એ સદન ચલાવશે કોણ? વેરી ગુડ. સૌથી પહેલા આવશે લોકસભા સ્પીકર બરાબર, વેરી ગુડ. લોકસભા સ્પીકર આવશે, પછી લોકસભા ડેપ્યુટી સ્પીકર બરાબર, અને થર્ડ પોઝિશન ઉપર આવશે કે જો બંને કાર્યરત ના હોય તો સદનના કોઈ સભ્ય, સદનના કોઈ સભ્ય. યાદ રાખજો, જે વાઇસ પ્રેસિડેન્ટ છે, જે રાજ્યસભાના ચેરમેન છે બરાબર, એની પહેલા જે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન છે એ કરશે. 3 ક્રમ ફિક્સ આપશો. લોકસભાના સ્પીકર કરશે, કાં તો લોકસભાના ડેપ્યુટી સ્પીકર કરશે, કાં રાજ્યસભાના ચેરમેન કરશે, અને ત્રણેયની ગેરહાજરી હશે તો સંસદના કોઈ સભ્યને એ દિવસ માટે આપણે ચયન કરશું બરાબર, એ રીતે. પણ મોસ્ટ ઓફ કેસમાં રાજ્યસભાના ચેરમેન કરતા હોતા નથી, ભલે બંધારણીય જે સેકન્ડ પોસ્ટ હોય બરાબર, સૌથી બીજું સર્વોચ્ચ પદ છે છતાંય. આવું કેમ છે? તો એનું કારણ મેં તમને જણાવ્યું છે કે જે ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના મેમ્બર હોતા નથી. ઓકે, ખાસ યાદ રાખજો. ઉપરાષ્ટ્રપતિ છે એ એક્સ ઓફિસો ચેરમેન હોય છે. આપણે ઉપરાષ્ટ્રપતિનું ઇલેક્શન કરીએ છીએ. ઉપરાષ્ટ્રપતિનું ઇલેક્શન થઈ જાય એટલે આપણે એને રાજ્યસભાના સભાપતિ બેઠે બેઠા બનાવી દઈએ છીએ. એ રાજ્યસભાના મેમ્બર એ હોતા નથી. મતલબ લોકસભાનો વ્યક્તિ કોઈ હોય બરાબર, એ પણ ઉપરાષ્ટ્રપતિ બની શકે છે. એટલે ઉપરાષ્ટ્રપતિને સંયુક્ત બેઠકની આપણે જોગવાઈ કરતા નથી. હવે અહીંયા 2 ભાગ પડશે. સંયુક્ત બેઠક બોલાવી ક્યારે શકાય અને સંયુક્ત બેઠક બોલાવી ક્યારે ના શકાય બરાબર. ના શકાયના પ્રાવધાનમાં એવું હતું કે ભાઈ બંધારણીય સુધારો હોય, નાણાં બિલ હોય બરાબર, આ બધી બેઝિક બાબત છે જેમાં સંયુક્ત બેઠક ના બોલાવી કઈ, પણ આપણે બંધારણીય સુધારામાં પણ સંયુક્ત બેઠક બોલાવેલી છે. સંયુક્ત બેઠક ક્યારે બોલાવવામાં આવશે તો એનું મેં કારણ તમને ઓલરેડી કહી દીધું છે કે ભાઈ અગત્યનું બિલ હોય, એક સદનમાંથી પાસ થઈ બીજા સદનમાં પડ્યું રહ્યું હોય, 6 મહિના કરતા વધારે ડેડલોક જેવો ટાઈમ થઈ ગયો હોય, અને બીજા સદન એને સ્વીકારવાની ના પાડતા હોય પણ પાસ થવું જરૂરી છે, પ્રાઇમ મિનિસ્ટર, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર રિક્વેસ્ટ કરતા હોય પ્રેસિડેન્ટને, એવા સમયમાં પ્રેસિડેન્ટને જરૂરિયાત લાગે તો એ સંયુક્ત બેઠક બોલાવી શકે છે. પ્રેસિડેન્ટની વિચાર વિમર્શના આધારે બરાબર સંયુક્ત બેઠકની કાર્યવાહી થશે.
હવે સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે, બરાબર. આપણે જોશું સંયુક્ત બેઠક બંધારણીય સુધારામાં બોલાવી નથી શકાતી હોતી, છતાં પણ સંયુક્ત બેઠક બંધારણીય સુધારામાં જરૂરી લાગે તો બોલાવી શકાય. ત્યારે સંયુક્ત બેઠકમાં બંધારણીય સુધારો છે ત્યારે વિશિષ્ટ બહુમતની જગ્યાએ ખાલી સામાન્ય બહુમતથી પણ શું કરી શકાય છે? બિલ પાસ કરી શકાય છે. આ એક ગુગલી યાદ રાખજો. ચાલો, હવે આવશે નાણાં ખરડો, નાણાં વિધેયક, અનુચ્છેદ 110, આર્ટિકલ 110, નાણાં ખરડો. હવે નાણાં ખરડો મતલબમાં જેમાં કરમાં વધારો ઘટાડો, બરાબર, સુધારો, વધારો ઘટાડો સુધારો ફેરફાર કોઈ પણ પ્રોસિજર કરવાની હોય એને આપણે કહેશું નાણાં વિધેયક. નાણાં વિધેયક છે, બરાબર, નાણાં વિધેયક છે. એ નાણાં વિધેયક છે નક્કી કોણ કરશે? તો લોકસભાના સ્પીકર નક્કી કરશે. હાલાકી જે મંત્રી હશે એને પ્રસ્તુત કરશે લોકસભાના સ્પીકર પાસે. લોકસભા એને પ્રમાણિત, લોકસભાના જે સ્પીકર હશે એને પ્રમાણિત કરશે કે ભાઈ આ નાણાં ખરડો છે. હવે જેવું લોકસભાના સ્પીકર કહી દેશે આ નાણાં ખરડો છે એટલે રાજ્યસભાનું કામકાજ ઘટી જશે. માત્ર 14 દિવસની અંદર રાજ્યસભામાં બિલ પ્રસ્તુત થાય તોય ભલે, એનું વાંચન થાય તોય ભલે, વોટિંગ થાય તોય ભલે, ના થાય તોય ભલે, 14 દિવસમાં રાજ્યસભામાંથી પાસ ગણાશે, બરાબર, અને સીધો જતો રહેશે રાષ્ટ્રપતિ માટે. હવે આવું કરવાનું કારણ છે શું? એનું ધ્યાનથી સમજો. નાણાં બિલ જે હશે, મની બિલ, બરાબર, મની બિલની અંદર આપણે અનુદાનની માંગણી કરેલી હશે સંસદમાં, અનુદાનની માંગણી કરેલી હશે સંસદમાં. તો સંસદમાં જ્યારે આપણે અનુદાનની માંગણી કરતા હોઈએ છીએ એવી સ્થિતિમાં શું કરવામાં આવશે કે ભાઈ પૈસાની જરૂર હશે કોને? સરકારને. ત્યારે જ સરકારે મની બિલ લાવ્યા હશે. દર વખતે એવું જરૂરી નથી હોતું કે ભાઈ પૈસા માંગવા માટે જ મની બિલ હોય. ઘણી વખત ઘણા મની બિલની અંદર પ્રાવધાન એવા કરેલા હોય. તમે માનશો નહીં, જીએસટી મતલબ જીએસટી ને આપણે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટમાં જોશું, પણ જે આપણા આધાર કાર્ડ છે ને, આધાર કાર્ડ કમ્પલસરી કરવા માટે એને નાના બિલની અંદર સેપરેટ જોગવાઈ હતી, બરાબર. ત્યારે એમાં વિરોધ થતો કે ભાઈ આધાર કાર્ડ કમ્પલસરી કરવાનું છે, બરાબર, મેન્ડેટરી કરવાનું છે, તો એ નાણાં ખરડામાં કઈ રીતે આવી શકે? બરાબર, એ તો સામાન્ય વિધેયકમાં આવે. તો એવું કેમ આવ્યું કે ભાઈ આનું પ્રાવધાન સીધું બેન્કિંગ સાથે છે, બરાબર, બેંકમાં રિટેલ સાથે ને એ બધું જોડાણ છે, એટલે નાણાં ખરડાની અંદર જોગવાઈ છે. એ રીતે આધાર કાર્ડ કમ્પલસરી કરવામાં આવ્યું અને પછી આપણે આધાર કાર્ડ બધાએ કઢાવ્યા. એ પહેલા આધાર કાર્ડ નીકળતા હતા, કોઈ કઢાવતું નહોતું, બરાબર. તો આ રીતની કન્ડિશન. પણ એક વખત યાદ રાખજો, એક વખત લોકસભાના સ્પીકર એને નાણાં ખરડો છે એ પ્રમાણિત કરી દેશે પછી એને ચેલેન્જ કરી શકાતું નથી. નાણાં ખરડામાં રાજ્યસભાના પાવર નહીવત થઈ જાય છે, બરાબર. મતલબ એ પાસ કરે તોય ભલે, ના કરે તોય ભલે, એ ઓટોમેટિકલી પાસ ગણાશે. એટલે સૌથી ફાસ્ટ કામ કરવું જરૂરી એટલા માટે છે કારણ કે આની અંદર માની લો અનુદાનની માંગણી કરી હોય સરકારે, અને જો રાજ્યસભા ખાલી વાંચનમાં લેટ કરી અને 6 મહિના કાઢી નાખે તો સરકાર ચાલે નહીં, સરકારને પૈસાની જરૂર હોય, બરાબર. તો એવા માટે થઈને નાણાંમાં આપણે વ્યવસ્થા કરેલી છે. કોઈ પણ બિલ નાણાં બિલ છે કે નાણાકીય બિલ છે એ નિર્ધારિત કરવાનું કામ લોકસભાના સ્પીકર કરશે, લોકસભાના સ્પીકર કરશે. હવે આપણે ચર્ચા કરીએ નાણાકીય બિલમાં. નાણાકીય બિલમાં જે પૂછાતો ક્વેશ્ચન છે એ છે દરેક નાણાં બિલ એ નાણાકીય બિલ છે, પણ દરેક નાણાકીય બિલ એ નાણાં બિલ નથી. વેન ડાયાગ્રામ દોરીએ તો આ થાય મની બિલ, બરાબર, જેને નાણાં બિલ કહેવાય, અને આ થાય ફાઇનાન્સ બિલ, બરાબર, નાણાકીય બિલ. તો દરેક મની બિલ એ ફાઇનાન્સ બિલ છે, પણ દરેક ફાઇનાન્સ બિલ મની બિલ નથી. બંનેમાં પ્રાવધાન સેમ જ છે, કંઈ ડિફરન્સ નથી, બરાબર. અહીંયા અનુચ્છેદ 117 આવશે, એમાં બે સબ ટાઈપ છે, પણ તમારે કોમનલી યાદ રાખવાનું છે. નાણાકીય બિલમાં તો નાણાકીય બિલમાં પણ સેમ હશે કે કરમાં વધારો ઘટાડો, બરાબર, ફેરફાર, કોઈ પ્રાવધાન, બરાબર, ઓલરેડી જે એસ્ટાબ્લિશ સિસ્ટમ હોય એમાં સુધારો વધારો, બરાબર. તો બધું નાણાકીય બિલમાં છે. આની અંદર આમ તો રાજ્યસભા અને લોકસભાના પાવર સમાન છે, પણ આમાં દિવસ નિર્ધારિત કરેલા છે, દિવસ, બરાબર. તો કુલ 75 દિવસ. અહીંયા યાદ રાખજો, ઘણી વખત આવી ભૂલ થઈ છે જીપીએસસીમાં, બરાબર, કે નાણાં બિલ પૂછે અને નીચે દિવસ આપે, બરાબર. તો વિદ્યાર્થી અલગ યાદ રાખ્યો, નાણાં બિલમાં 14 દિવસ અને નાણાકીય બિલમાં 75 દિવસ. ઓપ્શનમાં નીચે 14 હોય જ નહીં, બરાબર. નીચે 75 હોય પણ 14 ન હોય, તો યાદ રાખો અહીંયા જે 14 દિવસ છે ને એ માત્ર ને માત્ર રાજ્યસભા માટે છે, બરાબર. રાજ્યસભાના સંદર્ભમાં પૂછે નાણાં બિલમાં તો જ 14 દિવસ, બરાબર. નહીં તો સાચો જવાબ આવે 75 દિવસ, બરાબર. તમને હાઇલાઇટ કરેલું છે બુકમાં કે નાણાકીય બિલ 75 દિવસની અંદર પૂર્ણ થઈ જવું પડે, મતલબ રાષ્ટ્રપતિ પાસે પહોંચી જવું પડે અને રાષ્ટ્રપતિ એમાં સાઇન કરી દેવા જોઈએ. વિટો પાવરમાં આપણે પ્રાવધાન મેં તમને કીધા હતા કે રાષ્ટ્રપતિ, બરાબર, એક ખાલી બંધારણીય સુધારાને બાદ કરી દે તો રાષ્ટ્રપતિ એમાં
પૂર્ણ વીટો, બરાબર, નિલંબન વીટો અને જેબી વીટો, બરાબર, આનો પ્રયોગ કરી શકે છે. બંધારણીય સુધારામાં કરી શકે છે, પણ એમાં જ એક ખાલી સીધા હાથ નાખી શકતા નથી. બાકી બધી રાષ્ટ્રપતિ વીટો પાવરનો ઉપયોગ કરી શકે છે. તો વીટો પાવર વાળી માહિતી આપણે એમાં જે ચર્ચા કરી છે એ જ યાદ રાખવાની છે, એનાથી વધારે નહીં. વીટો પાવરની કોઈ પણ બાબત પૂછાય તો નાણાકીયમાં 75 દિવસ યાદ રાખજો. 75 દિવસ મતલબ 75 દિવસની અંદર એ બિલ નું કાર્ય પતી જવું પડે, બરાબર. 75 દિવસ મતલબ આપણે એને મહિનામાં ટ્રાન્સફર કરશું તો 2.5 મહિના જેવો ટાઈમ પીરિયડ થશે. 2.5 મહિના, ઓકે, 2.5 મહિના, 30, 30, 60, બરાબર, અને 15, 70, બરાબર, 2.5 મહિના જેવો ટાઈમ પીરિયડ થશે. મતલબ આવું હું તમને શા માટે જણાવું છું, કારણ કે મને જીપીએસસીમાં તો તોય સમજાય છે, યુપીએસસી નું નથી સમજાતું, બરાબર. કોઈ વખત એ રીતે પૂછે 2 મહિના અને 15 દિવસ, આવો ઓપ્શન આપેલો હશે, બરાબર. તો આ એક પ્રકારનો રિઝનિંગનો ક્વેશ્ચન થઈ જશે, બરાબર, પ્રિલિમ્સની અંદર, ક્વોલિટી સબ્જેક્ટ વાઇઝ. તો તમારે બધું યાદ રાખવાનું. મેં તમને ઘણી વાર કીધું ને, 1/4 આપેલું હોય એનો તમને 25% તમને આપી શકે છે, બરાબર, એ રાઈટ થશે. મતલબ બુકમાં લખેલું હોય ને એવા જ ઓપ્શન ત્યાં તમને મળે એવી અપેક્ષા તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં રાખતા નહીં. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો છે? નાણાં બિલ, નાણાકીય બિલ, સામાન્ય વિધેયક એકદમ સમાન છે, પ્રેઝન્ટ એન્ડ વોટિંગ, બરાબર. આમાં પણ સેમ વસ્તુ છે, સિમ્પલ મેજોરિટી, બરાબર. નાણાં અને નાણાકીય બિલમાં સુધાર, ડિફરન્સ. તો ડિફરન્સમાં મેં તમને વાત કરી, એક તો અનુચ્છેદનો છે, બીજો છે એકમાં મની બિલ નક્કી કરશે લોકસભાના સ્પીકર, બરાબર. એ બાદ રાજ્યસભાનો એમાં કોઈ કાર્ય રહેશે નહીં. નાણાકીય બિલમાં રાજ્યસભા એ બિલને ખાલી લેટ કરી શકે છે, બસ, એથી વધારે કશું નહીં. દિવસ ખરાબ કરીએ કે મતલબ જે આપણે દિવસોની વાત કરીએ, પણ છેલ્લે માની લો કે તો એ પતે એમ ન હોય તો આપણે ગિલોટીન પ્રસ્તાવ ઓલરેડી જોઈ ચુક્યા છીએ કે ભાઈ જે પણ પીઠાસીન અધિકારી હશે એને ફટાફટ નિકાલ કરાવશે ગૃહમાંથી, બરાબર, કે ભાઈ કાઢો નકર દિવસ ઘટશે. કોન્સ્ટિટ્યુશનનું વાયોલેશન કરશું તો બધા દોષી સાબિત થશું. આપણે વધારે સમય બરબાદ કરી શકતા નથી. હવે આપણા માટે મોસ્ટ એમ્પી છે અને એક્ઝામમાં જે અગત્યનું છે એ છે બંધારણીય સુધારો. બંધારણીય સુધારો, બંધારણીય સુધારાના કેસમાં આપણે 3 પ્રાવધાન જોવાનું છે. બંધારણીય સુધારામાં આપણે 3 પ્રાવધાન જોવાનું છે. એક એવું કે જે અનુચ્છેદ 368 વગર થઈ જશે સામાન્ય મેજોરિટીથી, બરાબર, સિમ્પલ મેજોરિટીથી કામ થઈ જશે વિથઆઉટ 368. મતલબ છે એ સુધારો જ તે, પણ એમાં આપણે આર્ટિકલ 368 ફોલો કરવાની જરૂર નથી. 368માં 2 આવશે, ટાઈપ 1. એમાં આપણે જે ઓલરેડી કન્ડિશન જોઈ ગયા છીએ કે ભાઈ ટોટલ સીટના 50% પ્લસ પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 2/3, બરાબર. ટોટલ સીટના 50% પ્લસ પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 2/3. ને એમાં ટાઈપ 2 આવશે, એમાં આવશે ટોટલ સીટના 50% એઝ યુઝ્યુઅલ પ્લસ પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 2/3 પ્લસ 50% રાજ્યોની સહમતિ. હવે આમાં થોડુંક આપણે ગણિત પણ ભણવાનું છે, રીઝનિંગ આપણે થોડુંક જોશું, બરાબર, ઉદાહરણ સાથે, એટલે તમને જરાક જે બંધારણીય સુધારા છે, બરાબર, એ મગજમાં બેસી જાય એકદમ સરળ અને સિમ્પલ રીતે. કટ ટુ કટ યાદ રાખવાનું છે, બરાબર. બુકમાં લાંબુ આપેલું છે, પણ એટલું બધું કંઈ યાદ રાખવાનું નથી. જે પોઈન્ટ અહીંયા તમને જણાવવામાં આવે છે પોઈન્ટ ખાલી મગજમાં ઉતારી લો એટલે કામ થઈ જશે. તો અહીંયા તો સિમ્પલ મેજોરિટી છે એવા કામ જે છે બંધારણીય સુધારો, બરાબર. એમાં આર્ટિકલ 2 આવશે, બરાબર. મતલબમાં કોઈ એરિયાને રાજ્યમાં સામેલ કરવો, કોઈ રાજ્યને એક્સપાન્શન કરવું અથવા ઘટાડો કરો, બરાબર, એ આખું લિસ્ટ છે. એ છે સુધારો જ તે, બરાબર. અનુસૂચિ 2માં સુધારો, બરાબર. આ બધા અમુક સામાન્ય સુધારા છે, પણ એમાં આપણે આખું જે 368 અનુચ્છેદ 368 છે, બરાબર, એની આપણે જરૂર નથી. એમનામાં થઈ જશે, બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ એન્ડ વોટિંગ કામ થઈ ગયું. ચાલો આગળ વધો. પછી અહીંયા જે આવશે, બરાબર, કે ભાઈ ટોટલ સીટ છે એના 50% અને પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 2/3. તો આમાં આવશે મૂળભૂત અધિકારોમાં ફેરફાર. મૂળભૂત અધિકારો હોય ને એમાં ફેરફાર કરવો. મૂળભૂત અધિકારોમાં આપણે આર્ટિકલ 368, આર્ટિકલ 13 એની આખી ડિબેટ આપણે જોશું, બરાબર. ઘણા બધા બંધારણીય સુધારા છે જે પહેલા આપણે કર્યા, પછી સર્વોચ્ચ અદાલતે, બરાબર, એને અનકોન્સ્ટિટ્યુશનલ ડિક્લેર કરીને બંધ કર્યા. મતલબ એક જ ડિસ્કશન આર્ટિકલ 13 અને 368. આર્ટિકલ 13 એવું કહે છે
કે ભાઈ પાર્લામેન્ટ સંસદ છે, બરાબર, એ બધું સુધારો કરી શકે છે મૂળભૂત અધિકારોને છોડીને. અને 368 એવું કહેતું હતું કે પાર્લામેન્ટ બધું જ સુધારો કરી શકે છે, કોન્સ્ટિટ્યુશન સુધારો કરી શકે છે. અને આની ડિબેટ આપણે 42મો બંધારણીય સુધારો ને 44મો બંધારણીય સુધારો અને ફંડામેન્ટલ રાઇટ્સ, બરાબર, મૂળભૂત અધિકારો, એની અંદર આપણે આ જ જોવાનું છે. આમાંથી જ ક્વેશ્ચન પૂછે. એમાં ઘણા બધા કેસ થઈ ગયા, બરાબર. આપણે પોલિટિકલ સિસ્ટમ આરે જોશું, બરાબર. હું તમને થોડાક પોસ્ટ ઇન્ડિયા હિસ્ટ્રી પણ ત્યારે ભણાવીશ. ફંડામેન્ટલ રાઇટ્સ આપણે જ્યારે ભણશું, બરાબર, મૂળભૂત અધિકારો બંધારણનો ભાગ 3 મોસ્ટ આઈમ્પી, આર્ટિકલ 13 થી લઈને આપણે 35 સુધી જોવાનું છે. તો એની અંદર બંધારણીય સુધારામાં મૂળભૂત અધિકારોમાં જ્યારે સુધારો કરવામાં આવશે ત્યારે આપણે પ્રેઝન્ટ ટોટલ સીટના 50% અને પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 2/3 બંને શરતોનું આપણે શું કરવું પડશે? પાલન કરવું પડશે. હવે અહીંયા ઉદાહરણ લઈ લો. 400 જણા છે, બરાબર, 400 જણા છે. તો પેલી શરત, બરાબર, ઘણી વખત એવું છે પેલી શરત પાસ થઈ જશે. પેલી શરત એટલે અત્યારે આપણે 572 લઈ લેશું, 573 લઈ લેશું. આ ટોટલ સીટના 50% થઈ ગયા, બરાબર. આનાથી વધારે મત પડશે તો થઈ જશે. એટલે માની લો અહીંયા 280 વોટ પડી ગયા છે, બરાબર. એટલે પેલી શરત ફૂલફિલ થઈ ગઈ છે. હવે 400 ના 2/3 કેટલા થશે? ફટાફટ કમેન્ટ કરો. ગણિત ફટાફટ. ઓકે, 267 થઈ જશે, બરાબર. તો બંને કામ થઈ ગયું. અહીંયા 450 કરવા પડશે, બરાબર. પેલી કન્ડિશન માનો કે ભાઈ 280 મત પડ્યા છે. આ કન્ડિશન 400 જણા હતા, બરાબર, 400 જણા હતા, 280 મત પડ્યા છે. તો બંને શરતોનું પાલન થાય છે. બંને શરતોનું શું થાય છે? પાલન થાય છે. પણ આની નાની જગ્યાએ, બરાબર, મતલબ હવે બીજી કન્ડિશન જો, આ કન્ડિશન 1 થઈ ગઈ, બરાબર, આ કન્ડિશન 1 થઈ ગઈ છે. હવે આપણે અહીંયા બીજી કન્ડિશનનો ઉલ્લેખ જોઈએ. સેમ કન્ડિશન, બરાબર, આપણે આ પહેલું જ છે. તો અહીંયા હવે જે સભ્ય સંખ્યા છે એ છે 500. સભ્ય સંખ્યા છે એ છે 500, બરાબર. સભ્ય સંખ્યા છે એ છે 500 છે. અને મત પડે છે 275. મત પડે છે 275. ચાલો, એટલે આ તો થઈ ગયું. ચાલો, પેલી કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ. 500 ના 2/3 કેટલા થશે? 500 ના 2/3 કેટલા થશે? જો થોડું પ્રેક્ટિકલ સમજતા જજો એટલે ખ્યાલ આવતો એવું છે. ઓકે, 333 પોઈન્ટ સમથિંગ હોય તો આપણે 334 લઈ શકીએ છીએ, 32 લઈ શકીએ, એવું કઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. તો આમાં બિલ પાસ ગણાશે કે નહીં ગણાય? મત 275 પડ્યા છે, બરાબર. આ વસ્તુ ફૂલફિલ થઈ ગઈ છે પેલી કન્ડિશન. પણ અહીંયા 233 થાય છે 2/3 પ્રમાણે. તો આ પાસ ગણાશે કે નહીં ગણાય? ચાલો, શરત પ્રમાણે પાસ ગણાશે પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 2/3 મુજબ? વેરી ગુડ, નહીં ગણાય, બરાબર. તો યાદ રાખો, બંને કન્ડિશન ફૂલફિલ થવી પડે. એટલા માટે જો જે સ્પેશિયલ મેજોરિટી છે એ સ્પેશિયલ છે કે તમે મતલબ પ્રેઝન્ટ એન્ડ વોટિંગમાં તમે ભલે જે મેમ્બર હો તે એનાથી 50% વાળી એબ્સોલ્યુટ મેજોરિટી વાળું કામ કરવું ઈઝી છે, બરાબર. પણ જે સ્પેશિયલ મેજોરિટી છે એ ઈઝી કામ નથી. 2/3 આના પણ હોવા પડે. તો 2/3 આના નહીં હોય તો બિલ પાસ ગણાશે નહીં. પછી આ વાત થઈ ગઈ. માત્ર માની લો કે આપણે લોકસભાની વાત કરી, બરાબર. આવું સેમ રાજ્યસભામાં તે ટોટલ સીટના 50%, બરાબર, પ્લસ પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 2/3. એટલે તમે જુઓ, જ્યારે લોકસભા, બરાબર, લોકસભાને કંટ્રોલ કરતી સદન કયું ગણાય છે? રાજ્યસભા ગણાય છે. રાજ્યસભા લોકસભાને કંટ્રોલ કરશે, કારણ કે ગમે એવો પાર્ટી હોય, બરાબર, એની મેજોરિટી લોકસભામાં હોય. પણ રાજ્યસભાની વ્યવસ્થા આપણે એ રીતે કરેલી છે કે એમાં એક સિંગલ પાર્ટીની કોઈ દિવસ મેજોરિટી હોય નહીં. ભૂતકાળ કોંગ્રેસ વાળી વાત આખી અલગ છે, બરાબર. ત્યારે આખા ભારતમાં એક જ સૌથી મોટો પક્ષ હતો, એ તો કોંગ્રેસ. પણ અત્યારની સ્થિતિ આખી અલગ છે. બની શકે કોઈ એડીનું જોર લગાડીને 50% સીટો હાંસલ પણ કરી લે, પણ તો પણ એ સ્પેશિયલ મેજોરિટીમાં જે 2/3 વોટિંગ કરાવવું પડે, બરાબર, એ અઘરું છે.
એ અઘરું છે. છતાં આપણે કરાવેલું છે, બરાબર. આર્ટિકલ 370 ની અંદર આપણે વોટિંગ કરાવેલું છે, પાસ થયેલું છે. ધ્વનિ વચ્ચે કરાવ્યું હતું એ રીતે પણ છે. તો બંધારણીય સુધારામાં જે ટાઈપ 1 છે, બરાબર, એ આપણા માટે થોડુંક સમજવું અઘરું થઈ શકે છે. બંને કન્ડિશન યાદ રાખજો. ટોટલ સીટના 50%, પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 2/3. હવે એક્ઝામમાં અટવાડા માટે આપણને ક્વેશ્ચન પૂછે છે કઈ રીતે. એક્ઝામમાં આપણને અટવાડા માટે ક્વેશ્ચન કઈ રીતે પૂછશે, તો ક્વેશ્ચન એ રીતે પૂછશે. તમને આ બે કન્ડિશન યાદ હશે, કઈ? 50% અને 2/3. 50% અને 2/3. હવે 50% અને 2/3 જે છે, બરાબર, એમાં ખાલી ફેરફાર કરી નાખશે. કઈ રીતે? કે ભાઈ 50% આમનામ રહેવા દેશે અને 2/3 આમનામ રહેવા દેશે. પણ ટોટલ સીટના 2/3 અને પ્રેઝન્ટ એન્ડ વોટિંગના, એટલે પ્રેઝન્ટના 50%, આવું કરી નાખશે. તો તમને એક્ઝેક્ટ શરત યાદ હોવી પડે કે 50% ટોટલ સીટના છે અને 2/3 પ્રેઝન્ટ એન્ડ વોટિંગના છે. ઓકે, ખ્યાલ આવી ગયો? અહીંયા પહેલા આર્ટિકલ 368 ની અંદર પહેલું બંધારણીય સુધારો. આર્ટિકલ 368 ની અંદર પેલો બંધારણીય સુધારો. જો ના ખબર પડે તો પેલા કમેન્ટ કરી દો. હજી આ શરૂઆત છે, બરાબર. એક છે કે જે આર્ટિકલ 368 નું પહેલું બંધારણીય સુધારો, બરાબર. એમાં આપણે જેટલા પણ બંધારણીય સુધારા જોશું, 105 આપણે પહોંચી ગયા છીએ, કે બધા કંઈક ને કંઈક આની અંદર હશે. બધા કંઈક ને કંઈક આની અંદર હશે, મેક્સિમમ. એમાંથી કોઈ એવા હશે કે જે આની અંદર હશે, ટાઈપ 2 વાળા હશે, પણ ઓછા હશે. એમાં એક ઉદાહરણ છે જીએસટી, અને આની સિવાયના જે છે, બરાબર, 3 રીતે આ છે. જો હા, બુક્સની અંદર તમને જે ગુજરાતી બુક્સ પ્રોવાઈડ કરેલી છે એમાં ચેપ્ટર 26 છે આખે આખું, બરાબર. એક તો સંસદમાં ટોપિક છે. સંસદમાં તમને આ બધા સામાન્ય વિધેયક, બરાબર, નાણાં ખરડો, નાણાકીય ખરડો અને બંધારણીય સુધારો, એટલી ઇન્ફોર્મેશન આપેલી છે બેઝિક. પણ આ બંધારણીય સુધારો કઈ રીતે થાય છે અને કેટલા બંધારણીય સુધારા છે એ ચેપ્ટર 26 આપેલું છે બુકની અંદર. ખ્યાલ આવી ગયો? બુકની અંદર બંધારણીય સુધારાનું આખું એક ચેપ્ટર છે. અને લક્ષ્મીકાંત ઇંગ્લિશ મીડિયમ હોય, બરાબર, તો એમાં કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ ટાઈપ ઓફ બિલ, બરાબર. બિલની અંદર બધું એક પ્રાવધાન અને કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ અલગથી આપેલા છે લક્ષ્મીકાંત હોય તો ઇંગ્લિશ વાળી. આગળ વધીએ અહીંયાથી. ટાઈપ 1 અહીંયા પૂરું થાય છે. ટાઈપ 2 ઉપર જઈએ. યસ નો? તો અત્યારે અહીંયા બધું સાફ કરીને ટાઈપ 2 ની ઇન્ફોર્મેશન સૌથી પહેલા લખું છું. તો બંધારણીય સુધારો આર્ટિકલ 368, એમાં ટાઈપ 2. તો આની અંદર પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 2/3 પ્લસ 50% ટોટલ સીટના પ્લસ 50% રાજ્યની સહમતિ જોશે. ઉદાહરણ છે જીએસટી, પછી આવશે રાષ્ટ્રપતિનું ઇલેક્શન, ઉપરાષ્ટ્રપતિનું ઇલેક્શન, બરાબર. એ બધા કોમન નાના નાના બાબત છે. નવું તમને પૂછાશે એ છે જીએસટી, બરાબર. જીએસટી ના સંદર્ભમાં કે ભાઈ જીએસટી વાળું જે પ્રાવધાન હતું, મતલબ એવા વિષયો, બરાબર, એવા વિષયો કે જે બને તો સંસદમાં છે, બરાબર. સંસદ કેન્દ્ર છે. મેક્સિમમ જે બંધારણીય સુધારો હશે, બંધારણીય સુધારા જેટલા પણ હશે, જે બંધારણ રિલેટેડ હશે, બધા સંસદમાં થશે. પણ આ એવા સુધારા છે કે જેની અસર રાજ્યમાં થવાની છે, બરાબર. આ એવા સુધારા છે જેની અસર રાજ્યમાં થવાની છે. રાજ્યની સહમતિ હોવી જરૂરી છે, એ પણ 50% રાજ્ય, બરાબર. તો ફટાફટ હવે ક્વેશ્ચન તમારા મગજમાં આવી જ ગયો છે. ભારતમાં સ્ટેટ કેટલા છે, બરાબર, રાજ્ય કેટલા છે, અને કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા છે, યુટી કેટલી છે, યુનિયન ટેરિટરી? ફટાફટ કમેન્ટ કરો. વેરી ગુડ, એક્સેલેન્ટ, બરાબર. શાબાશ. એક હાથ ઉઠાવો, બરાબર, અને શાબાશી આપો. તો જેને 28 આન્સર આપ્યો છે બધા રાઈટ છે. તો 28 ના 50%, એટલે 14 રાજ્યએ સહમતિ આપવી જરૂરી છે. હાલની કન્ડિશનમાં આપણે કોઈ એવો સુધારો કરીએ કે જેમાં રાજ્યની પણ પરમિશન હોવી જરૂરી છે, બરાબર, તો એમાં 14 રાજ્યોએ આને 14 રાજ્યમાંથી આ બિલને પાસ કરાવવું પડશે. 14 રાજ્યની વિધાનસભામાંથી બિલને પાસ કરાવવું પડશે. જીએસટી ના કેસમાં યાદ રાખજો, જીએસટી નો ઇતિહાસ એવો છે, જીએસટી લાવવાના પ્રાવધાન નહીં. જીએસટી ને લાવવાના પ્રાવધાન એ રીતના છે
કે ભાઈ જીએસટી લાવવા વાળું કોંગ્રેસ જ હતું, બરાબર. કોંગ્રેસ ઈચ્છતી જીએસટી આવે, અને કોંગ્રેસ પાસે એટલી તાકાત હતી કે સંસદમાંથી પાસ કરાવી હતી. પણ જે આ રાજ્યવાળી જે બાબત આવતી હતી ત્યાં એ અટકી જતું. હવે એક આપણે પ્રાવધાન બીજું પણ જોયું હતું, એ જોયું હતું રાજ્યસભાના પાવરમાં કે ભાઈ રાજ્ય સુસંગત, રાજ્ય વિષયક જે ખરડા હશે, બરાબર, કાયદા હશે, એ બનાવી શકશે. તો એ આર્ટિકલ 368 અંતર્ગત વાળા હોતા નથી. એમાં પણ યુપીએસસીમાં બેઠા ફિલિપ્સના ક્વેશ્ચન પૂછાઈ ગયા છે, બરાબર, બેઠે બેઠા. અને આપણા બંધારણ છે એવી રીતે કે ઘણી બધી બાબતો ઓવરલેપ થતી હોય, ઘણી બધી બાબતો ઓવરલેપ થતી હોય. ઓવરલેપ વાળી બાબતમાં આપણે જોશું પાર્ટ 3, પાર્ટ 4, બરાબર. પાર્ટ 3 માં આપણે જોશું બંધારણમાં ફંડામેન્ટલ રાઇટ્સમાં એવું કીધું કે બધાને એક સમાન હકો આપવાના. પાર્ટ 4 ડીપીએસપી, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત. એની અંદર એવા પ્રાવધાન કર્યા કે ભાઈ તમે મહિલા, બાળકો, બરાબર, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે તમે રિઝર્વેશન આપી શકો છો અથવા સ્પેશિયલ પ્રાવધાન કરી શકો. તો એક સમાનતા લાવવાની વાત કરે અને એક સમાનતા ન લાવવાની વાત કરે, તો કોન્ટ્રાડિક્શન છે. આવું ઘણું બધું કોન્સ્ટિટ્યુશનમાં છે, બરાબર, કે ભાઈ એક વ્યવસ્થા બીજી વ્યવસ્થાની ઉપર ઓવરલેપ કરતી હોય અથવા એક બાબત બીજા બાબતના પાવરને ઘટાડો કરતી હોય, બરાબર. હવે આપણે મૂંઝાઈ, આપણે કરવું તો કરવું શું, એ રીતે. તો એવામાં યાદ રાખજો, ઘણી વખત તમને એવું પૂછે કે રાજ્યસભા પણ રાજ્ય વતી, બરાબર, શું કરી શકે છે, બિલ પાસ કરી શકે છે. આ સાચી વાત છે, ખોટી વાત છે? તો સાચી વાત છે, બરાબર, સાચી વાત છે, એમાં કંઈ ખોટું નથી. પણ જે આર્ટિકલ 368 છે એ બાબતમાં ખોટી વાત છે. તો મેન્શન કરેલું હોય કે આર્ટિકલ 368 રાજ્ય વિષયક કાયદો ખાલી રાજ્યસભા બનાવી શકે છે, તો ખોટું, અધરવાઇઝ નહીં, બરાબર. બધું માનીને ચાલવું નહીં. મેં તમને કીધું ને, તમને અહીંયા આપણે જે પણ ભણીએ છીએ, બરાબર, ભણીએ આપણે બધું છે, પણ તમારે યાદ રાખવાનું છે કે બંધારણમાં શેનો ઉલ્લેખ કરેલો છે. બંધારણમાં શેનો ઉલ્લેખ કરેલો છે? જેનો ઉલ્લેખ કરેલો છે એક જ શબ્દ વાપરશે, બંધારણ મુજબ, અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન. બંધારણમાં આની જોગવાઈ આપેલી છે, હકીકતે આપેલી કાંઈ ન હોય, બરાબર. અને મેં તમને એવું કીધું છે, નો કોન્ફિડન્સ મોશન આપણે ભણી ગયા, નો કોન્ફિડન્સ મોશન આપણે ભણી ગયા. નો કોન્ફિડન્સ મોશનનો ક્યાંય ઉલ્લેખ કરેલો નથી બંધારણ, પણ આપણે નો કોન્ફિડન્સ મોશન એટલું બધું મોસ્ટ એમ્પી છે, બરાબર. એમાંથી ક્વેશ્ચન પૂછાય છે. પણ જ્યારે આવી સામાન્ય બાબત પૂછે ને, બેઝિક જ વસ્તુ પૂછે, યાદ રાખજો, પોલિટીમાં તમને બેઝિક થી વધારે નહીં યુપીએસસી પૂછે નહીં જીપીએસસી પૂછે. એટલે હકીકતે આપણે જે પીએચડી કરી નાખે છે અમુક વિદ્યાર્થીઓ, એટલી બધી કરવાની જરૂર નથી. ખાલી જે અંદર જે વસ્તુ આપેલી છે એટલું ડિફરન્શિએટ સમજી લ્યો કે કઈ વસ્તુ કરવાની છે, કઈ નથી કરવાની, કઈ બંધારણમાં આપેલી છે, કઈ નથી આપેલી, બસ થઈ ગયું. તમારા આરામથી જે ડાઉટ્સ હશે, બરાબર, સ્ટેટમેન્ટ સાચા કે ખોટા, ઇઝીલી રિમૂવ થઈ જશે. હાલાકી પેલા આપણે ઓપ્શન એલિમિનેશનમાં સહેલું પડતું હતું, બરાબર. જ્યારે એવા ઓપ્શન આવતા હતા ABC માં 1 and 3, 2 and 3, 1, 2, 3, none of above, બરાબર. તો એકાદો ઓપ્શન સાચો ખોટો આપણને ખબર હોય તો ઓપ્શન એલિમિનેશન થઈ જતા હતા. હવે આપણે તકલીફ થઈ ગઈ છે, કારણ કે યુપીએસસીમાં જે ક્વેશ્ચન પૂછવાની પેટર્ન છે એ ચેન્જ થઈ ગઈ છે, બરાબર. એક પેર સાચી છે, 2 પેર સાચી છે, બરાબર, 3 પેર સાચી છે, કોઈ સાચી નથી. તો એક્ઝેક્ટલી હવે આપણને ખબર પડશે, બરાબર. આના માટે બીજું કંઈ નથી કરવાનું. અહીંયા તમે જે બેઝિક જેટલું સમજો એટલું જ તમારે બુક્સમાંથી રિવિઝન કરવાનું છે. જેટલું રિવિઝન થઈ જાય, બરાબર, જેટલું રિવિઝન થઈ જાય અને એના રિલેટેડ કોઈ પણ ડાઉટ રહે તો એ ડાઉટ તમને પૂછીને સોલ્વ કરી લેવાના છે, બસ. ક્વેશ્ચન ઇઝીલી છે, મોટું પણ ઇઝી છે. એક વખત થઈ જશે બધું એટલે સરળ લાગશે. તો ટાઈપ 2 માં લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી પાસ કરવું પડશે, બરાબર. હવે મને તમે જણાવો, એવું કયું બિલ છે, બરાબર, જે રાજ્યસભામાં પસાર કરવું જરૂરી નથી? એવું કયું બિલ છે જે રાજ્યસભામાં તમે પસાર ન કરો તોય ચાલે? ફટાફટ કમેન્ટ કરો, જે પણ જાણકાર હોય. હવે આપણે ભણી ગયા ને, લોકસભા ભણી ગયા, રાજ્યસભા ભણી ગયા, બિલ ભણી ગયા, ઓર્ડિનરી, મની, ફાઇનાન્સ, કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ. એવું કયું બિલ છે, બરાબર? યસ, વેરી ગુડ. જે મની બિલ છે, બરાબર, મની બિલ છે, નાણાં બિલ છે. યાદ રાખજો, નાણાકીય નહીં, ફાઇનાન્સ બિલ નહીં,
મની બિલ, નાણાં બિલ, એ તમે મતલબ રાજ્યસભામાં જાય તો છે, પણ રાજ્યસભામાં વોટિંગ કરે ન કરે, પડ્યું રહી, વાંચે ન વાંચે, એ ઓટોમેટિકલી પાસ ગણાશે. બરાબર, ચાલો, વેરી ગુડ, એક્સેલન્ટ. બરાબર, ફરીથી વંશમાં હાથ ઉઠાવો, શાબાશી આપો. હવે કમેન્ટ કરો, એવું કયું બિલ છે જે લોકસભામાંથી તમે પાસ ન કરો તોય ચાલે? જો એકદમ બેઝિક થઈ ગયું. બરાબર, આનો જવાબ આપી દીધો તો આપણે એક એવોર્ડ ફંક્શન ગોઠવશું. બરાબર, એમાં બધાને એવોર્ડ આપશે આનો જવાબ જે સાચો આપે. ચાલો, એવું કયું બિલ છે જે લોકસભામાં પાસ ન કરો તોય ચાલે? વેરી ગુડ, એક્સેલન્ટ. ચાલો, બીજા બધા? એક સાચો જવાબ આવ્યો છે. એક્સેલન્ટ. ચાલો, સાચો જવાબ છે એક પણ નહીં. બરાબર, એવું કોઈ બિલ જ નથી કે જે લોકસભામાં પાસ થયા વગર અસ્તિત્વમાં આવે. બરાબર, હાલાકી એક વિદ્યાર્થી એવું કીધું હતું, બરાબર, આની પહેલાના સેશનમાં, કે આપણે જે અધ્યાદેશ બહાર પાડીને ઓર્ડિનન્સ, બરાબર, તો યાદ રાખો, ઓર્ડિનન્સ આપણે લોકસભા વગર આપણે લાવી શકીએ છીએ, પણ જ્યારે પાછું સદન મળશે ત્યારે આપણે એમાં લોકસભામાંથી પસાર તો કરવું જ પડશે. બરાબર, નહીં તો આપોઆપ એ રદ થઈ જશે. એક રાજ્યસભા જ એવું છે, બરાબર, કે જેમાં મની બિલને લઈને રાજ્યસભાના પાવર ઘટી જાય છે. અધરવાઇઝ રાજ્યસભા પણ ઠીકઠાક પોતાનો રોલ અદા કરે છે. તો અહીંયા આપણે ચર્ચા કરી લીધી ત્રણ પ્રકારના મુખ્ય ચાર લે. બરાબર, ટાઈપ ઓફ બિલ, ખરડા. બરાબર, એમાં સામાન્ય ખરડો, સામાન્ય વિધેયક, પછી નાણાં, પછી નાણાકીય અને બંધારણીય સુધારા. હા, હવે આપણે જે સાચો જવાબ મળેલો છે, બરાબર, એમના માટે એક એવોર્ડ ફંક્શન અરેન્જ કરશું એકેડમીના ક્લાસ ઉપર. એમને આમંત્રિત કરશું અને એમને એવોર્ડ આપશું. બરાબર, અને એ દિવસ આપણે પેલા જાહેર કરી દેશું. એમ આ દિવસે આપણે એવોર્ડ આપશું, જેમાં આપણે આવા નાના મોટા જેટલા પણ એવોર્ડ જાહેર કર્યા હશે બધા એવોર્ડ આપણે સાથે આપશું. બરાબર, તો ખાસ જે વિદ્યાર્થીઓ આ રેકોર્ડિંગ જોતા હોય એ લાઈવમાં હાજર રહ્યો તો તમને પણ એવોર્ડ મળી શકે છે ઘણી બધી બાબતમાં. બરાબર, અને આના વિશે મેં તમારી સાથે ઘણી બધી ચર્ચા કરી હતી બિલના સંદર્ભમાં. બરાબર, પોલિટીમાં આપણે પાર્ટ 5, બરાબર, સંસદ, કેન્દ્ર સરકાર, બરાબર, પાર્લામેન્ટ વાળા આપણે ટોપિક છે. પાર્લામેન્ટ ટોપિકની આપણે વાત કરીએ તો પહેલા આપણે રાજ્યસભા, લોકસભા, બરાબર, પછી આપણે એની અંદર જોઈ લીધું સ્પીકર, ચેરમેન, બરાબર, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ. ટોપિકનું એકવાર રિવિઝન કરીએ છીએ. પછી મેં તમારી સાથે ચર્ચા કરી પ્રસ્તાવોની. બરાબર, પ્રસ્તાવોની, પછી સંસદીય સમિતિની, પછી આપણે ચર્ચા કરી લીધી ખરડાની. ખરડા પાસ કરવામાં સૌથી વધારે અગત્યની બાબત છે મેજોરિટી. બરાબર, મેજોરિટીની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. બેઝિક જે સમજની જરૂર હતી એ હતી 368. તો 368ની ગાણિતિક ક્રિયા આપણે આ લેક્ચરની અંદર જોઈ લીધી છે. બરાબર, સિમ્પલ મેજોરિટી, પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 50%, એબ્સોલ્યુટ મેજોરિટી તો ટોટલ સીટના 50%, અને પછી આપણે ઇફેક્ટિવ મેજોરિટી જોઈ તો ટોટલ સીટમાંથી વેકેન્સી બાદ કરવાની, પછી જે આવે એ આવે ઇફેક્ટિવ સ્ટ્રેન્થ એના 50%. બરાબર, +1. ઓકે, આ થઈ ગયા. સ્પેશિયલ મેજોરિટીમાં આપણે 4નો ઉલ્લેખ કર્યો હતો. એક તો આર્ટિકલ 61, બરાબર, પ્રેસિડેન્ટ વાળામાં આપણે જોયું હતું ઇમ્પીચમેન્ટ. બરાબર, પછી આપણે રાજ્યસભા વાળું જોયું હતું, અને પછી બે જે છે એ છે 368ની અંતર્ગત. બરાબર, અને 368ની અંતર્ગત જે બંધારણીય સુધારો થાય છે એમાં પાછા આપણે અત્યારે 3 જોઈ લીધા. બરાબર, એક સામાન્ય રીતે જેમાં વિથઆઉટ 368 સુધારો થઈ જાય, અને 2 368 અનુસાર સુધારા થઈ જશે. હવે અહીંયા સુધી જે સંસદ વાળો પણ જે ટોપિક છે, બરાબર, પાર્ટ 5 ની અંદર. પાર્ટ 5 ની અંદર આપણે કેટલી વસ્તુ આવશે પાર્ટ 5 માં? તો પાર્ટ 5 ની અંદર આવશે, સૌથી પહેલા આવશે યુનિયન એક્ઝિક્યુટિવ. બરાબર, રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર, એટર્ની જનરલ. બરાબર, આ થઈ ગયા યુનિયન એક્ઝિક્યુટિવ. અને પછી આવશે પાર્લામેન્ટ. બરાબર, પાર્લામેન્ટ એમાં લોકસભા, રાજ્યસભા આ બધી જોઈ. પછી આવશે સુપ્રીમ કોર્ટ, જ્યુડિશરીમાં આવશે સુપ્રીમ કોર્ટ, અને પછી આવશે કાગળ. બરાબર, કોમ્પ્ટ્રોલર, ઓડિટર જનરલ. તો આપણે બે વસ્તુ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આનું એક રિવિઝન સેશન આવશે જેમાં આપણે બધા પ્રાવધાન એક સાથે જોઈ લેશું.
બરાબર, અને બાકીના પણ જે નાના મોટા કોઈ ટોપિક હશે એની પણ ચર્ચા આપણે એમાં જોઈ લેશું. એટલે એક સિંગલ લેક્ચરમાં મતલબ યુનિયન એક્ઝિક્યુટિવનું રિવિઝન થઈ ગયું છે. બરાબર, આ રિવિઝનમાં આપણે ખાલી લોકસભા રાજ્યસભાથી આપણે સ્ટાર્ટ કરીને એન્ડ સુધી આપણે જેટલા પણ આ બંધારણીય સુધારણાની જે બાબત છે ત્યાં સુધી આપણે જોઈ લેશું. અને કંઈ પણ અન્ય પણ કોઈ બાબત બાકી રહી ગઈ તો પણ. તો તમારી પાસે બરાબર કાલ સન્ડે છે, સન્ડેનો ટાઈમ છે આજનો, સેટરડે અને કાલનો સન્ડે. તો રિવિઝન બરાબર, બુક્સ હશે તો બુક્સમાંથી વાંચજો, ગુજરાતી હોય તો ગુજરાતી, ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ, હિન્દી લક્ષ્મીકાંત હોય તો હિન્દી, જે પણ હોય. કોઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ક્વેરી હોય તો તરત કમેન્ટ કરજો. આપણે એ જ કરશું આમાં રિવિઝનમાં. બરાબર, રિવિઝનમાં આપણે એ જ પેટર્ન ફોલો કરશું ઓલવેઝ. જે એક ટોપિક ચાલી ગયો છે એ ટોપિકનું એક સિંગલ રિવિઝન. બરાબર, જ્યારે મતલબ રિવિઝન ઉપર તમે ત્યારે આવશો જ્યારે લેક્ચર સમજ્યા હશો ને તમારું રીડિંગ થઈ ગયું હશે. બરાબર, પછી આપણે એક લાસ્ટલી એવું જોશું આખે આખું. બરાબર, ઓલ ઇન વન, મતલબ શરૂઆતથી લઈને એન્ડ સુધી આખું કોન્સ્ટિટ્યુશન ઇન વન લેક્ચર, ઇન સિંગલ લેક્ચર. કે ભાઈ એક વખત બેઠા, બરાબર, એ પણ આપણે કરશું. ક્વેશ્ચન આન્સરિંગ વાળું પણ રાખશું. ચાલો, શ્યોર. ક્વેશ્ચન આન્સરિંગ વાળું ગોઠવશું. ચાલો, તો ક્વેશ્ચન વાળા પ્રાવધાન જોશું થોડા. લેક્ચરની વિરામ આપીએ. કોઈ ડાઉટ હોય તો અત્યારે જણાવો. ચાલો, તો અહીંયા તમારાથી રજા લઉં છું. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિવિઝન અને ક્વેશ્ચન આન્સરિંગ બંને ગોઠવશું. એટલે આપણો જે સંસદ વાળો ટોપિક છે પૂર્ણ થાય. અહીંયા તમારાથી વિદાય લઉં છું. જય હિન્દ, વંદે માતરમ.